અમદાવાદની જીવાદોરી સમાન સાબરમતી નદીમાં ફરી એકવાર જળકુંભીનો ઉપદ્રવ જોવા મળ્યો। રિવરફ્રન્ટના બંધિયાર પાણીમાં જળકુંભી ઝડપથી ફેલાતા નદીની જળચર સૃષ્ટિ સામે ચિંતા ઊભી થઈ છે। જળકુંભીના કારણે પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટવાની શક્યતા રહેતા માછલીઓ અને અન્ય જળચર જીવો પર તેની અસર પડી શકે છે। થોડા દિવસ અગાઉ સાબરમતી નદી ખાલી કરવામાં આવી હતી, પરંતુ પાણી ભરાયા બાદ ફરી જળકુંભી જોવા મળી રહી છે। જળકુંભી દૂર કરવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ટ્રેશ સ્કીમર મશીનોનો ઉપયોગ કરવાની તૈયારી કરવામાં આવી છે। તંત્ર દ્વારા નદીની સફાઈ માટે કામગીરી હાથ ધરવામાં આવશે। થોડા દિવસ પહેલા જ સાબરમતી નદીને ખાલી કરવામાં આવી હતી અને હવે સાબરમતી નદીમાં જે નવા નીર છે તે છોડવામાં આવ્યા છે, ત્યારે જે જળકુંભી છે તે જોવા મળી રહી છે। પાણીની સાથે જે જળકુંભી છે તેનું પણ સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। સમયાંતરે જે સાબરમતી નદીની સફાઈ કરવામાં આવે છે, પરંતુ આ પ્રકારની જે જળકુંભી છે તે પાણીમાં આવી જતી જોવા મળી રહી છે। જલકતિયારું, GSTV, અમદાવાદ।